તો પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સોમનાથ મહાદેવના મંદિરમાં અદ્ભુત શણગાર કરવામાં આવ્યો। રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગવાન સોમનાથને રાખડીનો વિશેષ શણગાર કરાયો। પ્રાતઃ આરતી દરમિયાન આ અદ્ભુત શણગાર અને મહાદેવની આરતીના દર્શન કરી ભાવિકો ધન્ય થયા હતા। શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ વિવિધ પ્રકારના શણગારથી સજાવવામાં આવે છે। આ વર્ષે રક્ષાબંધનના અવસરે મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી, જેઓએ મહાદેવના દર્શન અને આરતીમાં ભાગ લઈ ભક્તિનો લાભ લીધો। तो सोमनाथ में आजना पर्व निमित्ते भारी भीड़ जोवा मळी हती। साथे ज महादेवने पण विशेष शणगार सजाववामां आव्यो हतो। शणगार अने आरतीना दर्शन करीने भक्तो धन्य बन्या हता। वहेली सवारथी ज भक्तोनी भीड़ उमटी पड़ी हती। पवित्र श्रावण मास अने रक्षाबंधन निमित्ते सोमनाथ महादेवने अद्भुत शणगार करवामां आव्यो अने श्रावण मास चाली रह्यो छे त्यारे दररोज भगवानने अद्भुत शणगार करवामां आवे छे। आ विशे वधु माहिती माटे जोडाई गया छे सोमनाथથી સંવાદદાતા દીક્ષિત આજે રક્ષાબંધનનો પર્વ છે, સાથે જ શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે સોમનાથમાં કેવી ભીડ ભક્તોની જોવા મળી હતી? જી ચોક્કસ જણાવી દઉં કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરે મહાદેવને દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવી રહેતા હોય છે। ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસને અને રક્ષાબંધનનો પણ પવિત્ર તહેવાર હોય ત્યારે સોમનાથ મહાદેવને રાખડીનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે રાખડીનો શણગાર અને પ્રાતઃ આરતીના દર્શન કરી અને ભાવિકો ધન્ય બન્યા હતા। દીક્ષિત, ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો? જી ચોક્કસ જણાવી દઉં કે એક તરફ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ રક્ષાબંધનનો પણ પવિત્ર તહેવાર અને નાળિયેરી પૂનમ હોય ત્યારે સોમનાથ મહાદેવને રક્ષારૂપી રાખડીનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે ભક્તો આ અદ્ભુત દર્શન કરી અને ધન્ય બન્યા હતા। જી, આભાર દીક્ષિત સમગ્ર માહિતી આપવા માટે।